જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો વાગી રહ્યા છે 12 અને આપણે હવે વ્લોગ ચાલુ કર્યો કારણ કે આપણે કુટુંબ સાથે લોકાચાર હતો એટલે લોકાચાર ગયા હતા અને ત્યાં ગયા હતા એટલે આપણે વ્લોગ બનાવ્યો નહોતો કારણ કે લોકાચાર જઈએ એકન તો શું વ્લોગ બનાવવાનો। અત્યારે તો પબ્લિક લોકાચાર જાય કે બેસણું હોય તો એ વ્લોગ બનાવી દે, પણ જેમ શોભતું હોય એમ શોભ એટલે આપણે ત્યાં વ્લોગ બનાવ્યો નહોતો। સવાર વહેલા નહીં ધોઈને ગયા હતા, અત્યારે આવીને ફરી નહીં લીધું અને હવે આપણે ખાવું હોય તો જમવામાં જોઈ લઈએ શું બનાવ્યું। આ બાજુ પપ્પા ફોન જોઈ રહ્યા છે અને આ બાજુ ટીનીબેન રસોઈ કરી રહ્યા છે। આપણું ફેવરેટ શાક બનાવ્યું, કોબીનું બનાવ્યું પણ તોય તમારા માટે ફેવરેટ બનાવી જો જબરજસ્ત ભૂખ લાગી હતી સવારના જ્યાં હતા એટલે મુકુ હવારના જઈ ચા પી તે એને ખાવામાં લગી થઈ પણ તોય સારું કરવા દે એટલે કીધું થોડું ખાઈને છાશ ઠંડી કરી દે હાડો ઠંડી કરી ઠંડુ પાણી રેવી બાટલા મસ્ત ઠંડી થઈ તો જમી લઈએ પછી મળીએ। તો મિત્રો આજે વ્લોગ મોડા ચાલુ કર્યો તો એટલે વ્લોગમાં કઈ મિનિટો થી નહીં એટલે આજે આપણે વ્લોગમાં બનાવીશું રેસીપી। તો આપણે રેસીપી વચ્ચે બનાવતા અને બંધ કેમ કરી, તો મિત્રો રેસીપી બંધ કરવાના ઘણા કારણ હતા। જેમ કે પહેલા તો આપણા ચેનલમાં એટલા બધા વ્યુઅર્સ આવતા નહીં અને ખર્ચો વધુ થતો। બીજું કારણ રોજ તેલમાં તળેલું ને બધું ખાવાનું થતું એટલે મમ્મી અમારે ઘરમાં એ રીતની બીમારી આવેલી એટલે મમ્મીને બીક રહે। મન કદી બહારનો નાસ્તો એ બને તો સુધી તો ના જ કરવા દે, છેલ્લે ના ઓપ્શન હોય ને બહારનું ખાઈએ તાણ ખાવા દે। અને અમારા ઘરે બહારનું બને ને તો મમ્મી અમને કેટલું વાપરાવે બોલે પછી બને કારણ કે મમ્મીને બીક રહે। એક જાતની અમારા ઘરમાં એ રીતની બીમારી આવેલી છે અને અમારા રિલેટિવમાં જંક ફૂડ ખાતા હતા એમને એક એવી બીમારી આવી એટલે મમ્મીને જીવ પાછો પડતો કે આપણે રોજ તેલમાં તળેલું ને ના ખાવાનું હોય એટલે કે રેસીપી ના બનાવો, ઘરના રૂટીનના વ્લોગ બનાવો એટલે આપણે રેસીપી બંધ કરી હતી। અને હાલે આજનો સમય ટીનીબેન અમારો બહારનો નાસ્તો બને તો સુધી ના જ કરવા દઈ, છેલ્લે ના છૂટકે જો અમે નાસ્તો કરતા હોય તો ઓફલાઈન કેમેરામાં ઘણું બોલી રહ્યા હોય, શીખ આલી રહ્યા હોય અને પછી અમે બહારનો નાસ્તો ઇવન ઉપરવટ જઈ અને કરતા હોય। શું કહેવું ટીનીબેન? સાચી વાત। તો અમારા ટીનીબેનની તો ના જ હોય ને અમે કદી બહુ તેલમાં તળેલું ને ના ખાતી તો એને એવું થયું એટલે એના તે દિવસની બીક જ રહે। આજે આપણે રેસીપી બનાવીશું પણ આપણે કાયમ રેસીપી નહીં બનાવીએ, ના છૂટકે આપણે રેસીપીના વ્લોગ બનાવીશું। તો રેસીપીના વ્લોગ આવી કે પછી રૂટીનના વ્લોગ આવી, તમારા ભાઈને સપોર્ટ કરજો અને પ્રેમ આપજો ગમે વ્લોગ આવે। શું કહેવું ને મમ્મી? ફૂલ સપોર્ટ કરજો, હારી હારી કમેન્ટ કરજો અને તમે અમે તમને હસાવશી। અમુક આપણે જો કોમેડી કરીએ તો કોમેડી અમને નહીં આવડતી ને કોમેડી કરીએ આવડતી કોમેડી કરતા હતા એ બંધ કરી। તો મિત્રો આજે આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો, શું બનાવવાનું શું નહીં બનાવવાનું એ હું તમને આગળ વ્લોગમાં જણાવું। તો મિત્રો આપણા રેસીપીમાં બનાવવાના હા મેદુ વડા। તો મેદુ વડા આપણે જોયેલા પણ ક્યારે બનાવેલા નહીં, કાઢેલા હશે। તો આજે કારીગર આપણે મેદુ વડા બનાવવાના છે તો એના માટે જો રવો પછી આ સોસ ને બધું રેડી કરી દીધું હ અને આ બાજુ ચટણી માટે મરચાં, આદુ, લસણ પછી આ સિંગદાણા એ બધું રેડી કરી દીધું હ। તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોમાં બતાવીશું અને મેંદુ વડા બનાવીશું। તો મેંદુ વડા કેવા બને કેવા નહીં બનતા એ માટે તમે બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો ઘણા ટાઈમે હથિયાર પકડે હી તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દીધો અને આ લોહી મૂકી દીધું હ અને એમાં વેડીશું આપણે ઠંડુ ઠંડુ તેલ જે થઈ જશે ગરમ થોડી વારમાં। તો આ બાજુ ટીનીબેન એમની ડ્યુટી ઉપર લાગેલા છે, એ બનાવી રહ્યા છે દેશી રોટલા જેની રેસીપી તમને બધાને આવડતી જ હશે। તો ટીનીબેને બે મોટા મોટા રોટલા બનાવી દીધા, બીજાની વારી હે ચોળીનું શાક બનાવ્યું રેડી હેડો। હજી કેટલા રોટલા બનાવવાના? હજી એક બનાવવાનું, ચાર બનાવવાના। મિત્રો તેલ ગરમ થઈ ગયું અને આપણે આમાં નાખી દીધું હોય જીરું અને હવે એડ કરીશું આપણે ચીલી ફ્લેક્સ એટલે કે પાઘેલા સૂકા મરચા, પાઘેલા નહીં, જોઈ લો। થોડું પાણી, હવે આપણે નાખીશું મીઠું એટલે કે મીઠું। હવે આ બધું ઉકળવા દેવાનું એટલે કે ગરમ થવા દેવાનું।
અંદર એડ કરીશું આપણે કોથમીર એટલે કે ધનિયા. મિત્રો આપણે આમાં એડ કરી થોડું લસણ, આવું લસણ ખોડીને લસણની પેસ્ટ આપણે આને ગરમ થવા દઈએ. હો તો મિત્રો ખરેખર આ રેડ ચીલી ફ્લેક્સ નાખ્યું એટલે નાક ને એવું બળી જાય ને એ તમને વિડીયોમાં ખ્યાલ નહીં આવે, પણ હું રૂબરૂ એવું થઈ રહ્યું હોય ને. અને આ બાજુ જો ઉકળવાનું ચાલુ થઈ ગયું હોય બે હાથે. અને હવે એડ કરીશું આપણે રવો એટલે કે સૂજી. તો મિત્રો આપણે સૂજી એડ કરી અને હલાવી દઈશું, મિક્સ કરી દઈશું. તો મિત્રો જો આ બાજુ આપણે મેદુ વડાનો લોટ તૈયાર થઈ રહ્યો હ. આ લોટ વધવાનો એટલે આપણે થોડી વાર ઠંડો થવા દેશું, જેથી કરીને આપણે એના મેદુ વડાનો શેપ આપી શકીએ. એટલે આપણે ગેસ બંધ કરી અને થોડી વાર એને ઠંડો થવા દઈશું. મિત્રો આપણો લોટ ઠંડો થાય ત્યાં સુધી આપણે એના સાથે ખાવામાં ચટણી બનાવી દઈશું. તો આપણે એડ કરી લસણની કળી, આદુની કળી, મરચું અને સિંગ ચણા. તો એડ કરી દીધી પાછળથી આપણે કોથમરી, મરચું આવી રીતે બટીને નાખવાનું હો મિત્રો. અને હવે એડ કરીશું આપણે થોડું નમક, મીઠું કરું. આ રેસીપીમાં નહીં આવતું હો, આ ચોપને બંધ કરવાની રેસીપીમાં નહીં આવતું. મિત્રો આપણે અંદર થોડું પાણી એડ કરી દીધું હો. અને હવે આપણે એમાં મિક્સી વડે મિક્સ કરી દઈશું. બોલો જય બાપા કી, જય બાપા કી. મિત્રો આપણે જે પેસ્ટ તૈયાર થઈ હતી એ આપણે વાટકામાં કાઢી દીધી છે. અને આ થોડી વાર પછી આપણે વઘારી દેવાની ચટણી, એટલે ચટણી આપણા મેદુવડા સાથે ખાવાની કમ્પ્લીટ રેડી થઈ જાય. તો વાલા મિત્રો આપણો લોટ ઠંડો ના થયો એના માટે આપણે ચાલુ કર્યો પંખો. અને હવે ગરમ તો ગરમ લોટને મેદુવડાનો શેપ આલવાનું ચાલુ કરી દીધું છે. અને એમાં આપણે થોડું એડ કરીશું તેલ. તો તેલ મિક્સ કરી અને આપણે મેદુવડાનો શેપ આપીશું. અને આ બાજુ કારીગરના હાથ બળી રહ્યા છે, પણ આપણે શું, આપણે કામકાજ ચાલુ રાખવું. कामकाज स्टॉप થઈ ગયું. मित्रों काफी सालों के बाद लोट ठंडा होते हुए अब मेदू वड़ा का शेप दिया जा रहा है. देख सकते हैं आप. क्या बोलते हैं टीनी बेन? हम तो कुछ नहीं बोलते. જો આ બાજુ મિત્રો મેદુ વડાનો શેપ આલવા માંડ્યા આપણે. અને આ લોટ ખાસી ગળા ઠંડો થવા દીધો, કારણ કે કારીગરના હાથ કામ કરતા નતા ગરમ લોટમાં. ગરમ હોય ને એટલે ગરમ હતો બહુ ગરમ હોય એટલે અડાના, પણ એ તો બળાતું નહીં નાખું. બળાય પણ કુ ન કઈ. પણ ઢીલો હોય એટલે ગરમ હોય ને તો થોડો ઢીલો રહે. પેલો ગરમ એટલે હાર ભાવે. બનાવતા અમારે તો કોઈ ખાવાનું નહીં, અમે જોઈને મનવા દેવાનું. ટીની બેન તમે આવું બધું ખાય સાલો થઈ ગયો ને? સાલો નહીં, અમે પહેલા બહુ ના ખાધું, કોઈ દિવસ હોટલનું કે એવું બધું ખાધું નહીં. તો મિત્રો ધીમે ધીમે આમની જનસંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો 2 ના 4, 4 ના 6 અને ટોટલ 8 થઈને રહ્યા છે. તો મિત્રો હજી મેં મેંદુ વડા તળ્યા નહીં, અને આ ભોલુના ઘર સુધી મેં કઈ રીતે પહોંચી તે ભોલુએ એન્ટ્રી લીધી. હું મારા કોમથી આવ્યો હું શાંતિ ખાઈને આવ્યો દાબીને. એટલે તમે શું બનાવો? દહીં વડા બનાવો? મેંદુ વડા ખાવા બે હજી વાર થતો. એટલે આપણે તો 5-6 જોવું છે, એક મિનિટ પી આવે પછી બધી આલું ચા બનાવી બરાબર. પોસવામાં એ ધરાવા ના હોય, ટેસ્ટ
કરવા માટે એક જ જુઓ. ટેસ્ટમાં ભાઈ નહીં મજા આવે પૂરો ખાઈએ ને હરખાઈ જાવ કે આવી હાલ હું કીધું તમે કે હું ખાઈને આવ્યો. તો આ બધું ખાઈ જાય શું ચિંતા કરો. ઓલું ભાઈ ના ચાલે થોડું. ચેલેન્જ કરી દઈએ ચેલેન્જ. તમે જે કોમે આયા ને ગેસનો બાટલો હું આવડ્યું આડા કોને ભાગ્યે જ. ભરેલો નહીં જોતો ખાલી જુઓ. ભરેલો તો આ જમાનામાં અમે હવે કોઈ નહીં હાલે મારે ખાલી કારણ કે જુઓ. 25 દાડે આવે જ છે ને. મારા 2 બાટલા ભરેલા ને એક બાટલો નોંધાયેલો કાલ આવે છે એટલે હું કઈ બીજો લઈ લઉં સ્ટોકમાં કરી દઉં. અમાર બે હી પણ એક માર બહેન તો હા અને એક હોય. એવું છે એમ ને હોવા તો એમાં બીજો કોન્ટેક્ટ કરવો પડશે ગમે તે કરવો પડશે કોન્ટેક્ટ કરવો પડશે નહીં એટલે પછી અમારા પ્રથમ પાછો બેઠા છે અમારા માટે જિંદાબાદ. તો મિત્રો જો આ બાજુ ફરી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હ કારણ કે હવે આપણે મેદુ વડા તળવાના હે અને પછી આ ચટણી વઘારવાની હે. આટલો બધો તેલનો ઉપયોગ થતો હોય તો ભાઈ ટીની બેન આપણને તેલ વાળું થનું ખાવા દે. ખાવાય ના દઈએ ને તેલનો બચાવે થોડો કરવો પડે હાલ થોડી આમ બહુ કાઠું ચાલે થોડી થોડી મંદી ચલતી હે થોડી મંદી ચલતી હે તાર પપ્પા ચવાણા બનાना कहता था મગર મેળ નહીં આવતા. मैंने बोला कि तेल नहीं है तो पौवा तलने के लिए तो चवाणा नहीं बनेगा पर हम यहाँ तेल खर्च कर रहे हैं. हम तेल बगाड़ रहे हैं तुम વિચાર કરું હું આવીશું તો મારા ફેમિલી વાળા ક્યાં છે? આજુબાજુ ફરવા જ્યાં લાગે છે. મને એકલા મૂકીને ફરવા જતા આમનું મન કઈ રીતે ચાલતું હશે? મિત્રો આપણે જો મેંદુ વડા 2 એડ કરી દીધા છે અને આ ત્રીજું આવી ગરમ તેલ થઈ ગયું એટલે તળાય દેખાતું નહીં. જો કશું દેખાતું નહીં ખાલી તેલ એકલું દેખાય અને આપણે આ ટેસ્ટિંગ માટે તળ્યું હતું. તો મિત્રો જો આપણા મેંદુ વડા આવા કંઈક બન્યા છે અને બીજા તળે છે. હવે આ વખત હું તમને ઉતારતા બતાવું. જો 3 તૈયાર થઈ ગયા છે અને હવે પપ્પા આવતા હશે નોકરીથી એટલે પપ્પાને આપણે ગરમ ગરમ મેંદુ વડા અને ચટણી ખવડાવી દઈશું એટલે પપ્પા ખુશ થઈ જાય. એવું કેવું મમ્મી? મોડું થાય ને તો પપ્પા ધૂમગાટ નાખે. ખોટા ગરમ થઈ જાય પહેલા આપણે એમને ગરમ ગરમ મેંદુ વડા ખવડાવી દઈશું. અને પપ્પાની એન્ટ્રી થઈ ગઈ છે પેલી બાજુ. મમ્મી બુન આગળ થઈ જો અને જો ઠેન ડૂમ ડૂમ ટેણે હજુ પપ્પા આયા નહીં. ચાર્જિંગમાં મેલે એકું ફોન ચાર્જિંગમાં મિલતા લાગે છે. હવે આવી ગયા બે હો. હા એન્ટ્રી એટલે જમવાનું બની રહ્યું નાસ્તો. ચાલો બહુ ઉતાવળ કરી કે હું બનશે નહીં તો ભાઈ કાયા થાય. ઈયન મોડું થાય નોકરીનું એટલે કીધું જલ્દી તળવા બે છે એટલે હું થોડી મદદ કરાવવા આવી ગઈ. આ મેંદુ વડા. દુવડા તો મિત્રો આ બાજુ આપણે ચટણી માટે તેલ ગરમ કરીને અંદર રહી એડ કરી દીધી છે અને હવે આપણે નાખીશું હિંગ પછી આપણા મીઠો લીમડો અને ચટણીમાં નાખી દઈશું વંગાર એટલે ચટણી રેડી. જોઈ લે ચટણી આપણી એકદમ રેડી. અને આ બાજુ આપણા જો ખાઈ રહ્યા છે. ગરમી લાગી કશો વાંધો નહીં વાયરો ખો પંખે. અને આ બાજુ ડુગ્ગુને બતાવી રહી આરું શ્રીપાલ ડુગ્ગુ એ ડબુડા એને ડબુ ને આ શ્રીપાલ જો જોઈ રહ્યો આપણો આ સહ શ્રીપાલ રાધે રાધે. ઓ શ્રીપાલ રાધે રાધે. ડુગ્ગુ આવું કરજે રોશની. ડુગુ હંતા હે ડુગલા ડુગુ વાઠા લે જો એ ડબુ ડુગ્ગુ હંતા હે મિત્રો. અને મમ્મી જો ત્યાં પંખે બેઠેલી હતી તો ડુગ્ગુનો વિડીયો કોલ આવ્યો એટલે વહી આવતી હતી. કાઢો ડુગ્ગુ હંતા હે આપણો શ્રીપાલના જોઈ લો. ચમરી હઈ જકો અમાર તો આરુબા. તો મિત્રો જો આ બાજુ આપણો મેંદુ વડાની ડીશ રેડી કરીને પપ્પાને આપી છે તો પપ્પા ખાઈને રિવ્યુ આપશે કારણ કે તેની બેન જ આપણે ખાવાનું નહીં. સ્કેચઅપ ના ગરમ ચટણી બનાવી હતી આપણે. ખાઈને તમે તાર જેવું હોય એવું રિવ્યુ આપો. એક નંબર બને હો મેદી વાળા મેદુ વડા મેદુ મેદુ રેડી રેડી સ્વાદમાં છે હારો ને. ટોપ અમે તો કોઈ દા ખાધો નહીં ને કોઈ સ્વાદ હારો એ નહીં તમારા નસીબમાં નહીં હોય. ખાવાનો નહીં કે ખાધો નહીં એટલે અમને કોઈ ખબર ના પડે.
એટલે તમે ચાલ ખો હોય લાવ્યું એટલે ખબર પડે એમ. તો મિત્રો ફાઇનલી આપણા મેદુ વડા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય. અડધા હોય પડે ને અડધા આપણે ખાવા માટે આપી દીધા. તો છેલ્લે અહીં પહોંચ એ હવે કાઢવાના અહીં. જો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા અહીં. તો ફાઇનલી મેંદુ વડા આપણા પૂરા થઈ ગયા, બનાવી દીધા એ રેડી. તો મિત્રો ફાઇનલી હવે આપણે મેંદુ વડા ટેસ્ટ કરવા બેઠા. તો જુઓ સ્કેચઅપ અને ચટણી લઈ લીધી હે અને હજુ ખાવાનું બાકી. આપણે આ ચેક કરીએ અને પછી વિડીયો પૂરો કરી પછી જમવા જઈએ. તો મિત્રો આ જે ચટણી બનાવી ને સ્કેચઅપ સાથે તો આપણે નોર્મલી ડાયરેક્ટ તૈયાર હોય એટલે ખાઈ જ શકીએ, પણ જે આ ચટણી બનાવી ને એક નંબર યુનિક ચટણી બની હે જેના સાથે મેંદુ વડા ખાવાની બહુ મજા આવે હે. અને તમે આ જોઈને કોમેન્ટ કરજો કે આપણા મેંદુ વડા કેવા બન્યા. તો ખરેખર ખોટું નહીં બોલું, મેંદુ વડા બહુ સરસ છે અને કારીગરે જોરદાર બનાવ્યા છે, એક નંબર. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.